સાયલા ચોટીલા હાઈવે પર વખતપર ગામ નજીક વરુણ પ્રોકોલના પ્લાન્ટના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના, જેમાં ઇલેક્ટ્રિક થાંભલામાંથી વાયર પડવાના કારણે આગ લાગી હતી અને જેના કારણે ડીઝલ, ઓઇલ, ઇલેક્ટ્રોનિક સહિતનો મોટો જથ્થો બળીને ખાખ થયો। સુરેન્દ્રનગર અને ચોટીલાના ફાયર ફાઇટર્સે મહાજહેમતે આગને કાબૂમાં લીધી। તો આગ લાગ્યા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં સ્ટોર રૂમમાં રાખેલો સામાન બળીને ખાખ થયો છે। ફાયર વિભાગને તાત્કાલિક જાણકારી આપવામાં આવી હતી કે આગ લાગી છે અને ત્યારબાદ ફાયર વિભાગ છે તે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાના અથાગ પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે સાયલા ચોટીલા હાઈવે પરના એક પ્લાન્ટની અંદર આ ભીષણ આગ લાગ્યા હોવાની ઘટના છે અને તે આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા અથાગ પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે બનાવની જાણ થતાની સાથે જ સુરેન્દ્રનગર અને ચોટીલા સહિતના જે ફાયરની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને આગને બુઝાવવા માટેની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે જ આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ત્યારે સ્ટોર રૂમની અંદર રાખેલો જે માલ સામાન છે તેને પણ વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું।